સીધું નીચે જા. બસ જો કેટલી મોટી છોલી જો ભાઈ તૂટી જશે બેટા, તૂટી જશે પછી. લાય હું એ લઈ લઉં, જા તું કુકર ને એ લઈને આવી. ચાલ કના બસ રવા દે. શું કરસ? મમ્મી લઈ જાય. તું શું કરીશ? હર્ષિલ અત્યારે હવે દિવાળી પતી ગઈ, વેકેશન. હજુ દેવ દિવાળી બાકી છે. તે તો પણ દેવ દિવાળી બાકી છે ને, અત્યારે શું છે? અત્યારે કશું છે નહીં. એટલે હવે હર્ષિલનું હોમવર્ક સ્ટાર્ટ થયું છે. આ તો અણ છે, કથી જ્ઞ આ રહ્યું જો, અને આ બી છે ને ક ખ ચ જ, એટલે ઊંધું છે, સમજો તું? એટલે કથી જ્ઞ આ ફર્સ્ટમાં હશે જો તો. હા આ રહ્યું જો, આમાં હશે ક ખ ગ. આ ઊંધું છે ને કાનું, ગમે ત્યાં આપેલું છે, આડા આવડી છે, બરાબર છે? એટલે તારે તને જેટલું આવડે છે એટલું તો લખ, પછી જોઈને લખાવું છું. ચાલ તું જેટલું આવડે છે એટલું લખ. હા હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને અત્યારે બસ હવે ખીચડી મારી બનાવવાની હતી. ભાત કેટલા દિવસથી ગલગા પડ્યા હતા, પણ બનાવવાનો મોકો જ નહોતો મળતો. તો કાલે બી બટાકાનું એવું બનાવી દીધું હતું, અને અત્યારે આજે મેં બનાવી દીધી પછી, કેમ કે કાલથી પછી પ્રિતેશને જવાનું છે, અને એટલું હતું બી નહીં કે અમે લોકો બંનેનું બની જાય. અને અત્યારે હવે બસ આ ટીપોઈને બધું પેક કરી અને ઉપર ચડાવવાનું છે. દિવાળી પતી ગઈ તો હવે બધો સામાન સરખી જગ્યાએ મૂકી દઉં, કેમ કે નીચે નહીં રાખતા. જરૂર પડે ને તો ઉપરથી લઈ આવીએ છીએ, બાકી નીચે નહીં રાખતા. એટલે અત્યારે એ જ કરું છું. બાંધી આ મૂકી. અને હર્ષિલ અહીં આગળ એનું ડ્રોઈંગ કરવા માટે બેસ્યો છે. કાનું તે કઈ પેન લીધી બેટા? પેન નહીં, સ્કેચ પેન છે. જો તું બધું બગાડી નાખીશ. ના બગડે. તો મોરસ તો અંદર છે ને મમ્મી? હજુ તો એક કોથળી કાઢેલી ને, 2 કોથળી હતી ને. હું જોઉં છું અંદર. કાને શું કરસ તું? આ બધું મૂકી દેજે ખાલી ખરું ને. એમાં થોડું થોડું છે, એ બધું તો કરી લેવાનું છે. એ મૂકી દઈશ, રાહ દો ને તમે. એ બધું ઉપર મૂકી આનું છે, કપ અને રકાબ આનું પેલું જે ગ્લાસો ને એ બધું છે ને, એ બધું મૂકી દેવાનું છે. એ ટ્રે પેલા ડબ્બામાં જ હતી. ભૂલ પડી ગઈ, ભૂલ પડી ગઈ. એવું માની દે કે મોરસ થઈ રહ્યું. ના એટલે મેં તે દિવસે કાઢેલી ને મમ્મી, મેં એક કાઢેલી તો એક હશે ને. પતી ગઈ? મને નહીં ખબર. તો ઉપર છે? પતી જ ગઈ. મોરસ પતી ગઈ તો અત્યારે શું કરશો હવે? એમાં તો બધું ભરેલું છે ને, કરિયાણાનું. ના ખાવાનું નહીં, બધું કરિયાણા. પેલું નતું મગનું? હા. એમ નતું મમ્મી, એ પડી જશે. ના એવું નહીં, બસ એ કંઈ એટલે આમ થોડું ઢળ પડતું મૂક્યું છે ને, એટલે એવું જ લાગે. આમ થોડું આગળ લાવો એટલે થઈ જાય.
બસ લે આ બધું તો મૂકી દઉં છું હવે ગ્લાસ ખાલી ટીપો હોય ને આ કપ પેલા એ મૂકી દેજો તમે ઉપર હા શું આ પેલું એને શું કહેવાય બાઉલ મમ્મી એ બધું હવે આપી દેવાનું ના ખાતા હોઈએ તો એ બનાવ્યું એક કઈ વાર હજુ શું છે એમાં પછી તો તેમાં હાલમાં નથી હાલ દેવાનું દસ કિલો પતી ગઈ તો મમ્મી આ વખતે વધારે વપરાય હશે એટલે આ બધા જો આ ડબ્બા છે ને બધા એમાં બધો દિવાળીનો નાસ્તો છે હવે જેમ જેમ ખાલી થશે ને એમ એમ ઉપર જશે 1 2 3 4 5 6 7 7 ડબ્બા છે અને ફ્રીજે ભરેલું ભરેલું છે મીઠાઈના ડબ્બાથી તો આજે જ ખાલી કરી દીધા નહીં મમ્મી તો અત્યારે મમ્મીએ પાપડીનું શાક બનાવ્યું છે નહીં ગમતું પણ શું કરવું ખાવું પડશે અને ખીચડી બની ગઈ છે અને સમોસા છે તો સમોસા તળવાના છે નોનવેજ છે પેલા નહીં નોનવેજવાળા સમોસા પણ એ કોરા છે તો એને ફ્રાય કરીશ જમવાના ટાઈમે બપોર શું બનાવેલું અમે સુરણ અને બીજું બીજું કશું નહીં તો કેમનું ખાધેલું ખાધું થઈ રહેલું અને પહેલાં એ ખાધેલું તે એકલું એટલું થઈ રહેલું ખાવાનું 500 કેટલું બધું હતું ડુંગળી ના આવે અંદર આખા તો બધા થોડું બધું લાગતું ખાસું બધું અને પેલું શાક એ પિત્તેસ જ ખાઈ ગયો અમારે ખાધું મૂળાનું મૂળાનું એ તો રાતે જ પતી ગયેલું હે ને અત્યારે પાપડી હું કાલે શું લઈ જઈશ કોબીજ છે પેલું દૂધી પડી છે પછી બીજું શું છે કારેલા છે કારેલા થોડી લઈ જવાના છે કાકડી છે તુવેરના બિયા પડ્યા છે થોડા ભાઈલો બધી ખીચડી ખાઈ ગયેલો બીજી ખાવી હતી એને મેં માપની જ બનાવેલી બહુ નથી બનાવી નથી ખાઈ રોટલી ખાધી તો શાક અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે મેં કીધું તેલ મેં મૂકી દીધું છે તળવા માટે ત્યાં સુધી થોડું બહાર લઈ જઈને મૂકી દઉં સામાન હવે પ્રિતેશ આવે છે ત્યાં સુધી મારે રેડી થઈ જશે સહેજ તેલ ગરમ હજુ થવા દેવાનું બાકી છે એટલે તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી ફટાફટ બધું મૂકી આવું બોલો અને મમ્મી પાણી ભરે છે અને હું અહીંયા ઘડી સમોસા રેડી કરું છું કાચા છે બધા આ ટાઈપના છે નોન વેજ છે વેજ નથી શેર નાખીને જુઓ થઈ ગયું બતાવું બસ આ રીતે ખાલી ફ્રાય કરી અને કાઢી લેવાના
કાનુ તાર પપ્પાને ફોન કરતો બેટા. કાના તાર પપ્પાને ફોન કરતો. એટલે મારા બંને કામ થઈ જાય. પ્રીતેશ આવી બી જાય અને આ રેડી બી થઈ જાય. હર્ષિલનું ફેવરેટ સુરણનું શાક છે. સુરણનું શાક ને રોટલી ખાશે. હા આપણું કાઢો મમ્મી. અને હર્ષિલે ખાવાનું સ્ટાર્ટ કરી દીધું નહીં કાનું. આમ પ્રીતેશ ખબર નહીં કઈ છે, હજુ આયા નહીં કરે. કઈ જતા હોય ને એક વખત ફોન ઉઠાવીને તો બતાવી દીધું. નહીં લાગતો ફોન એમ કહું છું તા કે તો કેમ રિચાર્જ નહીં એના? મને નહીં ખબર. હે ભગવાન. તારું તો રોટલી શાક ખાઈશ ને બેટા. તો આવો જમવા માટે સમોસા છે, સુરણનું શાક છે, પાપડીનું શાક છે, રોટલી છે, ખીચડી છે. નહીં કાનું હે ના? 2 દિવસથી વિડીયો નહીં આપી દઈશ તમે. શું વિડીયો નહીં ઉતારતી? હું વિડીયો ઉતારતા તમે ઘરે હોતા જ નહીં. હવે ઉઠી જાવ છો વહેલા? 6 વાગે કાઢી મારી આંખને ખોલે. અત્યારે અમે લોકો બેસી જઈએ પછી તમે આવો છો ખાવા. 4 વાગે 5 વાગે જ્યારે આપણે ખાઈ નાખવાનું. ઘરે ભૂખ લાગે તો ખાઈ નાખવાનું. અમદાવાદ તો ના ખાવાનું. ટિફિન પતી જાય પછી કાનું તો સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.